નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ ઓનલાઈન પ્રક્રિયાની અંદર જે પ્રત્યક્ષ તો નથી કરી શકતા પણ પરોક્ષ રીતે આ સમજાવવાનો એક પ્રયાસ કરી રહ્યા છીએ. તો કદાચ સમજણ પડતી હશે તમને. તો દરેક વિષયની અંદર આ જ પ્રકારે આપણે સમજીએ છીએ. એમ આ વિજ્ઞાનમાં ધોરણ 10 માં ગયા લેક્ચરની અંદર આપણે સમજી ચૂક્યા છીએ કે પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ. તો આ એક એવી ક્રિયાઓ છે જે આપણામાં જોવા મળતી હોય છે, આપણે એને સમજી શકતા હોઈએ છીએ. તો એવી પ્રક્રિયાઓ એ જોઈ લીધી. તો કઈ કઈ પ્રક્રિયાઓ એવી જોઈ? તો એ પ્રક્રિયાઓની અંદર આપણે જે પ્રાણીઓ જે ક્રિયા કરીએ છીએ, હલનચલનની ક્રિયા, ત્યાર પછી ખોરાક લેવાની ક્રિયા, એ ખોરાકનું પાચન થાય, એ પાચન થયા પછી એમાંથી જે શક્તિ મળે છે એ ક્રિયા જેને કહીએ છીએ પોષણની ક્રિયા, એ ખોરાક લીધા પછી પાચન થયા પછી શક્તિ છૂટી પડે છે. એ શક્તિ છૂટી પડ્યા પછી એમાંથી જે વધારાનો કચરો પણ નીકળતો હોય છે, અને દરેક કોષની, દરેક સજીવ કોષની અંદર આ એનો નિકાલ કરવો એ બહુ અનિવાર્ય બની જાય છે. અને દરેક સજીવ એ સ્વયં રીતે આ પ્રક્રિયા થતી જ હોય છે. અને એવી પ્રક્રિયાને આપણે ઉત્સર્જન પ્રક્રિયા તરીકે બહુ ઊંડા જોવું પડશે, આગળ ભણવું પડશે. પણ એક સમજ, સહજ સમજ આપણને હોવી જોઈએ. તો આ એક વધારાના પદાર્થો બહાર કાઢવાની પ્રક્રિયા, નિકાલ કરવાની પ્રક્રિયા, જેને આપણે ઉત્સર્જન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. તો ઉત્સર્જનની ક્રિયા, એના પછી જે શક્તિ છે એ દરેક કોષ સુધી પહોંચવી જોઈએ, અને એના માટે એક ભાગથી બીજા ભાગ તરફ એ શક્તિને લઈ જવી પડશે, છેલ્લા કોષ સુધી પણ લઈ જવી પડશે. અને એના માટે એ એક પદાર્થો જ નહીં, એક શક્તિ જ નહીં, પણ તમામ ઘટક ત્યાં સુધી લઈ જવું. એ જ પ્રકારે વનસ્પતિમાં પણ થતું હોય છે. તો એવી પ્રક્રિયા જેને વહનની પ્રક્રિયા, એમાં પ્રસરણની પ્રક્રિયા, વનસ્પતિમાં પ્રસરણ થાય છે, વિસરણ થાય છે. પ્રાણીઓની અંદર લોહી, રુધિરને લઈ જવું પડતું હોય છે એક જગ્યાએથી બીજી જગ્યાએ, માટે આવું રુધિરાભિસરણની ક્રિયા. એના પછી આપણે જોઈ હતી કે એક સજીવ, આ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ રાખવા માટે એક સજીવ એના જેવો જ બીજો સજીવ જે નિર્માણ કરે છે, એવી પ્રક્રિયા આપણે કઈ પ્રક્રિયા કીધી હતી? તો એવી પ્રક્રિયા, એવી જાતિનું અસ્તિત્વ રાખવા માટે પ્રજનનની ક્રિયા સમજ્યા હતા. તો આ જેના ફરીથી પુનરાવર્તન તરીકે લઈ લઈએ તો હલનચલનની ક્રિયા, ચયાપચયની ક્રિયા, પોષણની ક્રિયા, ઉત્સર્જનની ક્રિયા. શક્તિ લીધી તો એનાથી સજીવ શરીરની વૃદ્ધિ થતી હોય છે, વૃદ્ધિ, વિકાસ. ઉત્સર્જનની ક્રિયા, પ્રજનનની ક્રિયા. તો આ બધી ક્રિયાઓ આપણે આગળના લેક્ચરમાં આપણે સમજી ચૂક્યા છીએ. હવે પછીથી એ પ્રક્રિયાઓ પૈકી બહુ અંદરની રીતે આપણે સમજવાનું છે જે પોષણની પ્રક્રિયા છે. તો પોષણ આવશ્યક છે. પોષણ વિના સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ જ નથી. એનો નથી તો વૃદ્ધિ થતી નથી, એનો વિકાસ થતો. અને આજે તો આજના ભયભીત સ્થિતિની અંદર પોષણ કેવા પ્રકારનું હોવું જોઈએ એ બહુ મહત્વનું છે. સમતોલ આહાર, એ જ આહારમાંથી આપણને પોષણ મળે છે. ખોરાક લઈએ છીએ, એ ખોરાક જે લઈએ છીએ એમાંથી જે શક્તિ મળે છે
એને જ આપણે પોષણ તરીકે ઓળખીએ છીએ. પણ શું છે આ પોષણની અંદર? પોષણ શેના માટે છે? કેવા પ્રકારે પોષણ હોય છે? આટલો સમૂહ સજીવ સૃષ્ટિની અંદર, તો એ સજીવોની અંદર કેવા કેવા પ્રકારનું પોષણ થતું હશે? અહીંયા એ જરા સમજ મેળવીએ. તો પહેલા તો પોષણ શું છે, પોષણ કેવી રીતે થતું હશે, તો એની વ્યાખ્યા તરફ જઈએ. જ્યારે બોર્ડની અંદર જીવ વિજ્ઞાનના જ્યારે એ જેવા પ્રશ્નો મુકાતા હોય છે અને જે પ્રશ્ન પૂછાય, વ્યાખ્યા પૂછાય તો વ્યાખ્યા જ આપવાની, એનો પ્રકાર પૂછાય તો એનો પ્રકાર જ આપવાનો, પણ એના સ્પષ્ટ મુદ્દા સહિત એક આકર્ષક, સુંદર નહીં તો કઈ નહીં, પણ સુવાચ્ય એ જરૂર હોવું જોઈએ. તો એવા જે તમે લખો, જે પ્રશ્ન પૂછાય એનું માર્કિંગ હશે, ધારાધોરણ હશે એનું, તો એના પ્રમાણે માર્કિંગ આપવામાં. આપણે ઘણું બધું લખી નાખીએ છીએ. ઘણી વખત બાળકને પૂછીએ કે ભાઈ કેવું પેપરમાં લખ્યું? બહુ સરસ લખ્યું છે. પણ એ પેપર જ્યારે પરીક્ષક જોતો હોય છે ત્યારે એના માર્કિંગ આવતા હોય છે, ત્યારે ખબર પડતી હોય છે કે આ તો માર્કિંગ કઈ ના આવ્યું. પણ જ્યારે જોઈએ છે ત્યારે ખબર પડે છે કે આપણે શું લખ્યું છે. એટલે આપણને એમ થાય છે કે લખી નાખીએ છીએ, આટલું બધું લખ્યું છે ને આટલા માર્ક્સ જ આવું એવું હોય, આટલા માર્ક્સ આવવા જ જોઈએ. પણ એવું નથી હોતું. જે માંગ્યું છે એ જ આપો તમે, કે જેથી કરીને તમારો સમય પણ બચશે અને માર્ક્સ પણ પરીક્ષક સારી રીતે આપી શકશે. માટે અહીંયા પોષણની વ્યાખ્યા. તો પોષણ શું છે? તો એ જ આપણા જેવા શરીર, કે સજીવ શરીરમાંથી પોષણમાંથી શું મળતું હોય છે? શક્તિ. અને એ શક્તિથી શું થતું હોય છે? વૃદ્ધિ થતી હોય છે. માત્ર વૃદ્ધિ જ નહીં, એની સાથે સાથે એનો વિકાસ પણ થતો હોય છે. પછી શારીરિક વિકાસ હોય, માનસિક વિકાસ પણ હોય. પણ આપણે સમજવા પૂરતું કહી શકીએ, પણ આપણે લખવાની રીતે કહીએ કે આ સજીવ શરીરની અંદર વૃદ્ધિ, વિકાસ, એ સાથે સાથે આપણા સજીવ શરીરને આવશ્યક છે પ્રોટીન, વિવિધ ઘટક પદાર્થોની જરૂર છે. અને એમાં આ પ્રોટીન બનાવવામાં સંશ્લેષણ એટલે એનું શોષણ કરવું. તો પ્રોટીન સંશ્લેષણમાં, તો આમ સજીવ શરીરમાં વૃદ્ધિ, વિકાસ અને પ્રોટીન સંશ્લેષણમાં કઈ અંદરથી તો ઓટોમેટિક તો નિર્માણ થતું નથી. એ તો આગળ સમજીશું કે આપણે કોઈ સ્વાવલંબી નથી. અહીંયા આ પ્રોટીન સંશ્લેષણમાં બહારથી ખોરાક લાવવો પડતો હોય છે, અને એ બહારથી ખોરાક રૂપે ખોરાક રૂપે એક શક્તિ દાખલ કરવાની જે પદ્ધતિ છે, અને એ પદ્ધતિને આપણે પોષણ તરીકે ઓળખાઈએ છીએ. તો આ પ્રકારે પોષણની વ્યાખ્યા એ ઇન્ટર કોમાની અંદર આપણે દર્શાવી શકીએ. બીજી વાત છે, તો શું દરેક સજીવો કેવા પ્રકારનું પોષણ લેતા હશે? તો એમાં બધા જ સજીવો શક્તિની જરૂર છે. શક્તિ વગર કોઈ પણ સજીવનું અસ્તિત્વ નહીં રહી શકે નહીં. માટે દરેક સજીવોમાં ઉર્જાની જરૂર તો કેવી હોય છે? સરખા. ભાઈ કોઈને ચાલશે ઉર્જા વગર, કોઈને શક્તિ વગર ચાલશે. કીડી નાની છે તો એને ઓછી ઉર્જાની જરૂર પડશે. હાથી મોટો છે તો એને વધારે ઉર્જાની જરૂર પડશે. બહુ સરળ રીતે સમજી શકીએ એવું છે. માટે કહેવાનો મતલબ અહીંયા ઉર્જાની જરૂર કેવી હોય છે? એ સરખી હોય છે. બધા સજીવોને જરૂર પડતી હોય છે, ઓછા વત્તા અંશે ઉર્જાની જરૂર પડતી હોય છે. પણ એની પૂર્તિ એ કેવી રીતે ગ્રહણ કરે છે, એની પૂર્તતા, પુરવણી એ કંઈક જુદી જુદી રીતે લેતા હોય છે. ઉર્જા લેતા હોય છે, જુદી જુદી રીતે લેતા હોય છે. માટે એની પૂર્તિ અથવા તો પૂર્તતા એ કંઈક વિવિધ રીતોથી આપણને જોવા મળતી હશે. એ પ્રકારે બધા જ સજીવો છે, બધા સજીવો પૈકી અમુક સજીવો છે
હવે એના પ્રકાર વિશે સમજીશું. બરાબર સમજજો, ધ્યાન રાખી સાંભળજો અને એના મુદ્દા તરફ જરા ગ્રહણ કરજો. અને એમાંથી ટૂંકા પ્રશ્નો પૂછાશે, માટે તમારા નોટબુકની અંદર સ્વાધ્યાય કાર્ય તરીકે પણ અહીંયા ધ્યાન રાખજો. જીવ વિજ્ઞાન છે, ક્યાંક એમાંથી અંદરથી ટૂંકા પ્રશ્નો પણ આવશે, માટે બરાબર સમજજો. તો બધા સજીવોમાં પાછા અમુક સજીવો એવા છે, તો એ સજીવો અકાર્બનિક સ્ત્રોતો, કેવા? ઇનઓર્ગેનિક, અકાર્બનિક સ્ત્રોત છે. અને એ કાર્બનિક સ્ત્રોતોમાંથી કેવા સ્વરૂપે? તો કાર્બન ડાયોક્સાઇડ, કે જેને CO2 કહીએ છીએ, કાર્બન ડાયોક્સાઇડ, અને પાણી રૂપે, પાણી સ્વરૂપે કે એની હાજરીમાં એક એવા પ્રકારના જે અકાર્બનિક છે, જે જટિલ સ્વરૂપે છે, સરળ રીતે પચી શકતા નથી, લઈ શકતા, લેવાતું પણ નથી, માટે એના કેવા સ્વરૂપમાં ફેરવાય છે? આમની હાજરીમાં સરળ કાર્બનિક પદાર્થ સ્વરૂપમાં ફેરવાતું હોય છે. અને સરળ કાર્બનિક પદાર્થ સ્વરૂપમાં ફેરવાતું હોય છે, તો આવા જ પોષક ઘટકો જેને કહીએ છીએ, આ સરળ કાર્બનિક પદાર્થને જ આપણે કહીએ છીએ પોષક ઘટક, પણ સરળ પોષક ઘટક તરીકે કહેવાય. તો આવા પ્રકારના ઘટકો, આવા પદાર્થો એ આપણે એવા સજીવો એ મેળવતા હોય છે, પ્રાપ્ત કરતા હોય છે. તો એવા સજીવોને એવા પ્રકારના પોષણ ધરાવતા સજીવો, તો એવા સજીવો કેવા પ્રકારનો સજીવો કહેવામાં આવે છે? સ્વયંપોષી, પોતાની જાતે, પોતાની મેળે, કોઈના ઉપર ડિપેન્ડ નહીં, પોતાની રીતે પોતાનું પોષણ મેળવતું હોય છે, માટે આવા સજીવો એ સ્વયંપોષી સજીવો તરીકે ઓળખવામાં આવે છે. એના એક્ઝામ્પલ તરીકે, એના ઉદાહરણ સ્વરૂપે સમજીએ તો આપણે જાણીએ છીએ કે વનસ્પતિ, સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ, જેને સજીવની અંદર ગણીએ છીએ, સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ એ સ્વયંપોષી પોષણ ધરાવે છે. એને બીજા ઉપર આધાર રાખવાનો નથી હોતો. બધા જ પ્રકારની વનસ્પતિ, એવું નથી કે બધા જ પ્રકારની વનસ્પતિ ના, એવા કેટલાક બેક્ટેરિયા, એવા કેટલાક જીવાણુ પણ છે કે એ પણ સ્વયંપોષી છે, સ્વાવલંબી છે. પોષણનો આધાર એ સ્વયં પર રાખતા હોય છે. આપણે જાણીએ છીએ કે આવા સ્વયંપોષી પોષણ પોતાની રીતે મેળવે છે એવા સરળ ઘટકો. હવે એ કેવી રીતે મેળવે છે, કઈ પ્રક્રિયા થાય છે, એ આપણે આગળ સમજીશું. પણ એક માણસની અંદર પૂર્વ સમજ તરીકે બરાબર ધ્યાન રાખજો. તો સ્વયંપોષી પોષણ એ શું છે? તો અકાર્બનિક સ્ત્રોતોમાંથી જ આ CO2 અને પાણીની હાજરીમાં અહીંયા સરળ કાર્બનિક પદાર્થો જે મેળવે છે પોતાની મેળે જ, માટે એમના એવા સજીવોને સ્વયંપોષી સજીવો તરીકે ઓળખાય. હવે આવા પ્રકારના સજીવો, જે સ્વયંપોષી સજીવો, જે સ્વાવલંબી સજીવો છે, એ સ્વાવલંબી સજીવો જેના વનસ્પતિમાં જે જટિલ પદાર્થો છે, એને કેવા સ્વરૂપમાં ફેરવે છે? સરળ સ્વરૂપમાં એક વિઘટિત કરી આપતા હોય છે, વિઘટિત થઈ જતું હોય છે એમાં. એ સિવાય વિઘટન થઈ અને એક શક્તિ છૂટી પડતી હોય છે. આવા એ જ વનસ્પતિઓ, એવા સ્વાવલંબી સજીવો, એવા સ્વયંપોષી સજીવો ઉપર પોષણનો જે આધાર રાખતા હોય છે, એવા એક અન્ય સજીવોની આખી સૃષ્ટિ હોય છે, જે સૃષ્ટિને આપણે કહીએ છીએ પ્રાણી સૃષ્ટિ. તો આવી પ્રાણી સૃષ્ટિ, આવા પ્રાણીઓ, તો એ સજીવો ઉપર, કયા સજીવો ઉપર? કે જે સ્વયંપોષી સજીવો છે, એ સજીવો ઉપર એ કોણ આધાર રાખતું હોય છે? અન્ય સજીવો, જે આપણે ઘણી વખત નથી કહેતા કે સીધે સીધા આપણી હાજરીમાં
આપણે દેખીતી રૂપે જોઈ શકીએ હવે તો એને પ્રત્યક્ષ, જેમ નથી કહેતા કે વર્ગખંડની અંદર ભણીએ તો એક અવલોકન, એ પ્રકારનું શિક્ષણ, એવા શિક્ષણને પ્રત્યક્ષ શિક્ષણ કીધું. એમ એવા પ્રકારનું જે પોષણનો આધાર એવા સજીવો છે કાં તો પ્રત્યક્ષ રીતે લેતા હોય છે અને કાં તો વાયા મીડિયા દ્વારા માટે પરોક્ષ રીતે. માટે અન્ય સજીવો એવા સજીવો ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે પોષણ મેળવે છે, તો આવા પ્રકારનું જે પોષણ છે એને વિષમ પોષી છે. પોતાની રીતે નથી મેળવી શકતા, એ બીજા ઉપર આધાર રાખવો પડે છે, અન્ય સજીવો ઉપર આધાર રાખવો પડે છે. તો કયા સજીવો ઉપર આધાર રાખવો પડે? તો એ સ્વયંપોષી, સ્વાવલંબી સજીવો ઉપર એ આધાર રાખવો પડતો હોય છે. તો આવા પ્રકારનું જે પોષણ છે વિષમ પોષી. માટે અહીંયા પોષણના આવા બે પ્રકાર છે. એ બે મુદ્દા આપણે શું છે એની અંદર એ સમજ્યા. હવે એની અંદર બહુ ડીપની અંદર મુદ્દાસર કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા પડશે એમાંથી પૂછાતા હોય છે. ટૂંકા પ્રશ્ન પણ પૂછાતો હોય છે, 2 માર્ક્સનો પૂછાતો હોય છે, આકૃતિ પણ પૂછાય. તો અહીંયા આપણે એ સમજવાનું છે. તો હવે આ પોષણના પ્રકારો તો મેં આગળ સમજાવી દીધું ઓલરેડી. કયા બે પોષણ? કે જે સ્વયંપોષી પોષણ, બીજું કયો છે પોષણ? વિષમપોષી પોષણ. આ બે પ્રકારના પોષણ આપણે સમજવાના. તો આગળ સમજી જ લીધું છે કે સ્વયંપોષી પોષણ. તો સ્વયંપોષી પોષણમાં કેવી રીતે પોતાની રીતે એ ખોરાક બનાવતા હશે? એવી કઈ ક્રિયા છે પોતાની રીતે ખોરાક બનાવતા હોય છે? તો એવી પ્રક્રિયા એ આપણે સમજવાની છે. અને તમે એવું નવું નથી, આગળના ધોરણમાં પણ ભણી ગયા છો. અને એ કઈ ક્રિયા દ્વારા? તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, વોટ ઇઝ ધ ફોટોસિન્થેસિસ, પ્રકાશ સંશ્લેષણની ક્રિયા શું છે એના આપણે સમજવા પ્રયત્ન કરીએ. તો જે લીલી વનસ્પતિ છે, લીલી વનસ્પતિ કે જેની અંદર ક્લોરોફિલ હાજર હશે, હરિતકણ હાજર હશે. હવે આવું હરિતકણ ક્યાં હાજર હોય છે? તો આપણે દેખીતી રીતે પ્રત્યક્ષ રીતે જોતા હોઈએ છીએ. તો લીલું શું દેખાય છે ભાઈ? તો લીલું આપણને લીલું પર્ણ દેખાય. તો આ પર્ણની અંદર હરિતકણ હોય છે, એટલા માટે લીલું હોય છે. પણ જરૂરી નથી કે લીલું છે માટે ત્યાં હરિતકણ છે. એ સિવાયના વનસ્પતિના ભાગોમાં પણ હરિતકણ જોવા મળતું હોય છે. ક્યાંક પ્રકાંડમાં જોવા મળતું હોય છે, ક્યાંક મૂળમાં જોવા મળતું હોય છે. પણ જ્યાં જ્યાં આવી વનસ્પતિ હરિતકણ ધરાવતી હોય છે, તો આવી લીલી વનસ્પતિ શું કરશે? એ વાતાવરણમાંથી CO2 લઈ લેશે. વાતાવરણમાંથી CO2 લેશે અને જમીનમાંથી મૂળ દ્વારા એ શું લઈ લેશે? પાણી લઈ લેશે. તો આવી લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી લઈ. પણ હાજરી કોની જરૂરી છે? એના વગર નહીં થાય. તો સૂર્યપ્રકાશ અને હરિતકણની હાજરીમાં, કોની હાજરીમાં? સૂર્યપ્રકાશ અને હરિતકણની હાજરીમાં શું કરશે? એક આખી પ્રક્રિયા થશે. જે અકાર્બનિક હતા, જે જટિલ હતા, જે આગળ મેં સમજાવ્યું એમ, જે CO2 પાણીમાંથી, આ બંનેની હાજરીમાં સરળ કાર્બોદિત પદાર્થો બનાવે છે. સૌપ્રથમ વનસ્પતિમાં સરળ કાર્બનિક પદાર્થ તરીકે શું બનતું હશે? તો એ ગ્લુકોઝ બને છે. ગ્લુકોઝનું અણુસૂત્ર મિત્રો તમારે યાદ રાખવું પડશે. તો આવા કાર્બોદિતો સ્વરૂપે, કાર્બોદિત, ગ્લુકોઝ, પ્રોટીન, ચરબી, વિટામિન્સ, કાર્બોહાઈડ્રેટ્સ, આ બધું શું છે? તો આ બધા પોષક ઘટકો છે કે જેમાંથી આપણા શરીરની વૃદ્ધિ થાય છે, એનો વિકાસ થાય છે.
એની જરૂરિયાત છે, માટે ખોરાક તરીકે મળે છે. તો આવો વનસ્પતિ પોતાની રીતે સ્વયં રીતે એ ખોરાક મેળવે છે, પ્રકાશનું સંશ્લેષણ કરીને. અને માટે આવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા તરીકે ઓળખાય? પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા આપણે સમજ્યા, માટે એનો પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ આપણે સમજી લઈશું. પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું સમીકરણ આપણે સમજીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણ એટલે એબ્સોર્પ્શન, ફોટોસિન્થેસિસ, ફોટો પ્રકાશ, સિન્થેસિસ સંશ્લેષણ, પ્રકાશનું સંશ્લેષણ થતું હોય છે. અને આવા પ્રકારની ક્રિયા, આ તો એક વ્યાખ્યાયિત સ્વરૂપે સમજાય છે, પણ એને સમીકરણ સ્વરૂપે સમજાવવું પડશે. મિત્રો, સમીકરણ ગોખવાની જરૂર નથી. સમજીને કરશો. ગોખવા જશો તો મુશ્કેલીમાં આવી જશો, ભૂલી જશો, તણાવ આવી જશે માણસની ઉપર. માટે કેવી રીતે આ સમીકરણ આપણે લખવું, યાદ રાખવું, તો આપણે વ્યાખ્યામાં સમજ્યા છીએ કે કોની જરૂર છે ભાઈ? CO2 વાતાવરણમાંથી લઈએ છીએ, પાણી લઈએ છીએ, એ જમીનમાંથી લઈએ છીએ. માટે CO2 ને H2 પ્રક્રિયામાં ભાગ લેશે. માટે પ્રક્રિયકો તરીકે લઈશું. તો અહીંયા પહેલા નહીં લખવાનું, CO2 H2O ની જરૂર છે, તો CO2 અને H2O બંનેની જરૂર લખી નાખો. કોની હાજરી છે? તો એરો મારી ત્યાંથી સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરી છે. હવે શું મળે છે? તો એ થોડુંક યાદ રાખવું પડે કે ભાઈ ગ્લુકોઝનું અણુસૂત્ર યાદ રાખવું પડશે. અને ગ્લુકોઝનું અણુસૂત્ર છે C6H12O6. બરાબર જોવાનું કે અહીંયા આ પ્રક્રિયામાં ભાગ લે છે, આની હાજરી છે, અને શું મળે છે? તો ગ્લુકોઝ મળે છે, જેને આપણે સરળ કાર્બનિક પદાર્થ તરીકે ઓળખાય. આ સરળ કાર્બનિક પદાર્થ ગ્લુકોઝ તો મળે જ છે, એ ખોરાક પોષક ઘટક તરીકે મળે જ છે. એ સિવાય શું મળે છે? તો વનસ્પતિ આપણને ઓક્સિજન આપે છે. ઓક્સિજન અને પાણી છૂટું પડે છે. હવે વાત રહી કે ભાઈ આ આંકડા લખ્યા છે, એના લખ્યા છે, એ કઈ ખ્યાલ આવતો નથી. તો ઇક્વેશન બેલેન્સ જેના પ્રક્રિયા પેલા તાજવામાં તોલીએ છીએ ને, એમાં સરખું કરવું પડે. એમ આ સમીકરણમાં સરખું કરીએ છીએ. બહુ માત્ર 10મા સુધી તો બરાબર છે, પણ જ્યારે વિજ્ઞાન પ્રવાહના આગળના વિદ્યાર્થીઓ આવા સમીકરણોમાં ગૂંચવાઈ જતા હોય છે. માટે જો અત્યારથી થોડોક પ્રયત્ન, સમીકરણ ગોખવાનો પ્રયત્ન નહીં કરે, એને સમજવાનો પ્રયત્ન કરશે, એને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરશે, તો એ પ્રેક્ટિસ થઈ જશે. આગળ બહુ સરળતાથી સમજણ પડશે. તો એમાં C6 અહીંયા કાર્બન 6 છે, તો અહીંયા કાર્બન ક્યાં દેખાય છે? અહીંયા. તો 6 અહીંયા મૂકી દેવાના. બરાબર. ત્યાર પછી H કેટલા છે? 12 છે. હાઇડ્રોજન 12 છે. હાઇડ્રોજન ક્યાં દેખાય છે? અહીં. તો અહીંયા 6 મૂકી દીધા. H6H2 છે, માટે 6 દુ કેટલા થઈ ગયા? 12 થઈ ગયા. માટે H 12 થઈ ગયા. હવે સાથે સાથે 6H2O છે, માટે 12 હાઇડ્રોજન અને 6 ઓક્સિજન, માટે ઓક્સિજન 6 છે. માટે અહીંયા સમીકરણ થયું, ગ્લુકોઝનું અણુસૂત્ર બની ગયું C6H12O6. એક ગ્લુકોઝ જ મળતો નથી. વનસ્પતિ આપણને બહુ સરસ મજાને એક હવા આપે છે, પવન આપે છે. સામાન્યમાં સામાન્ય સજીવ એ હવાથી એ પોતાનું અસ્તિત્વ જાળવી રાખે છે. હવા વિના, વિધાઉટ ઓક્સિજન we cannot be live. આપણે અસ્તિત્વ ન રહી શકીએ, આપણું અસ્તિત્વ હોઈ શકે નહીં. માટે આ વનસ્પતિ આ જ પ્રક્રિયા દ્વારા આપણને શું મળે છે? હવા, ઓક્સિજન આપે છે.
ઓક્સિજન તો અહીંયા 6O2 અને એ પ્રકારે 6 પાણીના અણુઓ એ આપણને આ ક્રિયા દ્વારા મળતા હોય. તો આ થઈ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા અને એના દ્વારા આપણે કહી શકીએ કે પોતાની રીતે મળવા છે સ્વાવલંબી કુશળ. એક વિદ્યાર્થી સમજ ખાતર પૂછ્યું હતું કે સાહેબ આ અહીંયા આપણે વનસ્પતિ તો પોતાની રીતે મેળવે છે, પાણી કેમ નથી મેળવી શકતું? તો એની એ અત્યારે સમજવાનું નથી, પણ અહીંયા એક સરળ તમને સમજ આપી દઉં કે વનસ્પતિમાં શું હોય છે? હરિત કણ હોય છે. આપણામાં શું હોય છે? તો લોહી હોય છે. અંદર રચનાની અંદર થોડોક માઇનોર ડિફરન્સ છે. અને એ કયો તફાવત છે? તો ક્લોરોફિલની અંદર, હરિત કણની અંદર, મધ્યની અંદર શું હોય છે? કેલ્શિયમ હોય છે. અને એની આસપાસ કયા ઘટકો હોય છે? મેંગેનીઝ. આ હરિત કણની રચના છે. જ્યારે લોહીની અંદર, રુધિરની અંદર શું હોય છે? એ કોષના કેન્દ્રની અંદર શું હોય છે? Fe હોય છે. એની આસપાસ તો મેંગેનીઝ જ હોય છે. સમાનતા મેંગેનીઝની છે, પણ અહીંયા કેન્દ્રની અંદર પેલામાં કેલ્શિયમ છે, જ્યારે આપણા રુધિરની અંદર વચ્ચે Fe છે. માટે એ કેલ્શિયમના કારણે એ પ્રકાશને અહીંયા શોષણ કરી શકે છે. Fe ના કારણે શોષણ થતું નથી. તો આ તફાવતના લીધે આપણે એમના ઉપર આધાર રાખવો પડે છે. હવે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા છે. પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા આ ગ્લુકોઝ કાર્બોનિક પદાર્થ બને છે ખરું, પણ શું બધી વનસ્પતિ આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને દિવસ દરમિયાન જ્યાં સુધી સૂર્યપ્રકાશ રહેતો હશે ત્યાં સુધી એ ખોરાક બનવાની પ્રક્રિયા ચાલુ જ હશે? અને એ ખોરાક બનવાની પ્રક્રિયા ચાલુ હશે, એ કાર્બોદિત પદાર્થ બને છે, તો શું એટલો ઉપયોગ થઈ જતો હશે? વનસ્પતિ એટલો બધો ઉપયોગ કરી લે છે? ના. પણ જેનો ઉપયોગ કરવાનો હોય એ કરી લે છે. પણ એવા કાર્બોદિતો કે જે તાત્કાલિક જરૂર છે એટલી જ વપરાય છે. આપણે એક જમવાની અંદર ડીશમાં જે ભોજનની અંદર, ભોજન થાળીની અંદર જે આપ્યું, શું બધું આપ્યું એ બધું આપણે આહાર તરીકે લઈ લઈએ છીએ? ના. બધું જે જરૂર છે એટલું જ લઈએ છીએ, બાકીનું આપણે બાજુ મૂકીએ છીએ, અલગ મૂકીએ છીએ. એમ અહીંયા પણ એવું બનતું હશે. તો વનસ્પતિમાં જે કાર્બોદિતો તરત જ વપરાતા નથી, જેનો ઉપયોગ નથી થતો, તો એવા કાર્બોદિતોનું શું થાય છે? તો એવા કાર્બોદિતો વેસ્ટ નથી જતા, નકામા નથી બની જતા. એવા જે પદાર્થો છે એ કયા સ્વરૂપે જમા થાય છે? વનસ્પતિમાં સ્ટાર્ચ રૂપે જમા થાય છે. બહુ જ જરૂરી છે મિત્રો, આ બધું ધ્યાન રાખવાનું. તો સ્ટાર્ચ રૂપે જમા થાય છે અને એ જ સ્ટાર્ચ રૂપે એક પ્રકારની એનર્જી છે, એક પ્રકારની શક્તિ છે કે જ્યારે એને નહીં મળે, જ્યારે એની પ્રકાશ સંશ્લેષણની ક્રિયા નહીં થાય અને એવા સમયે ખોરાકની જરૂર પડશે. જેમ જ્યારે કંઈ અનાવશ્યક આપણે નથી બીમાર પડીએ છીએ, કોઈક એવી અવસ્થામાં આવી જઈએ છીએ, એ વખતે શક્તિ આપણે લઈ પણ નથી શકતા, ખોરાક લઈ નથી શકતા, તો એવા સમયે શું શરીરને નહીં જરૂર પડતી હશે? જરૂર પડે છે, પણ છતાં પણ એમ કહીએ છીએ કે એમની જીવિત છે, એમનું અસ્તિત્વ છે. તો એ વખતે એ જ શરીર છે એ સંગ્રહ કરેલી જે ઉર્જા છે, જે અંદરની ઉર્જા છે, એનો ઉપયોગ કરે છે. માટે આવું જે જમા થયેલા છે
કે સ્ટાર્ચ રૂપે જમા થયેલા એ આંતરિક રૂપે, આંતરિક ઉર્જા રૂપે, આંતરિક શક્તિ રૂપે કામ કરતા હોય છે. અને એ વનસ્પતિની વાત કરી, પણ એવી જ શક્તિ છે, જે વધારાની શક્તિ છે. આપણામાં શક્તિઓ તો ઉત્પન્ન ભલે પરાવલંબી છે, પણ શક્તિ ઉત્પન્ન થાય છે, ખોરાક લેતા હોઈએ છીએ. પણ એ આપણનાની અંદર આવા પ્રકારની જે ઉર્જા છે, વધારાની ઉર્જા છે, એનો સંગ્રહ વનસ્પતિમાં સ્ટાર્ચ રૂપે થાય. તો આપણા જેવા પ્રાણીઓની અંદર કેવા સ્વરૂપે જમા થાય? ગ્લાયકોજન રૂપે જમા થાય છે. તો આ પ્રકારે આ વધારાની ઉર્જા સંગ્રહ કરી અને એને આંતરિક ઉર્જા તરીકે કાર્ય લેતા હોય છે. એ રીતે સમજી લઈએ તો સમજુ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં શું શું થાય છે, કઈ ઉર્જાનું કઈ ઉર્જામાં રૂપાંતર થાય છે, એની જરા સમજ મેળવી લેવી પડશે. તો અહીંયા વનસ્પતિમાં જે ક્લોરોફિલ છે, હરિત દ્રવ્ય છે, એ હરિત દ્રવ્યની મદદથી જ શું કરી શકે છે? પ્રકાશ ખેંચી શકે છે, સંશ્લેષણ થઈ શકે છે. માટે એ જે ઉર્જા છે, ઉર્જા સંશ્લેષણના નિયમ, એક ઉર્જાનું બીજા સ્વરૂપમાં રૂપાંતર થાય છે. એમ અહીંયા પણ આ ક્લોરોફિલ છે, હરિત દ્રવ્ય છે, એ કઈ ઉર્જામાં રૂપાંતર થતું હોય છે? પ્રકાશ ઉર્જામાં રૂપાંતર થાય છે, પ્રકાશ ઉર્જામાં ફેરવી આપે છે. અને આ જે પ્રકાશ ઉર્જા છે, એ પ્રકાશ ઉર્જા એ પાછું ગ્લુકોઝ જેવો રાસાયણિક ઘટક બનાવે છે, એ શક્તિ સ્વરૂપે મેળવે છે. માટે અહીંયા પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં એ રૂપાંતર થતું હોય છે. તો આ પ્રક્રિયામાં કઈ કઈ ક્રિયાઓ થતી હોય છે એ સમજીએ. ત્રીજી બાબત એ સમજીએ કે જે CO2 છે, કાર્બન ડાયોક્સાઇડ છે, કાર્બોદિત પદાર્થ છે. તો એવા કાર્બોદિત પદાર્થોનું શું થાય છે? રિડક્શન થાય છે. રિડક્શન થઈ અને CO2 નું રિડક્શન થઈ, કાર્બન ડાયોક્સાઇડ નું રિડક્શન થઈ અને કાર્બોદિત સ્વરૂપમાં ફેરવી આપે છે. તો આ પ્રકારે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશે સમજ્યા. હવે બીજા આજ સ્વાવલંબી પોષણની અંદર વનસ્પતિ છે, જેમ આપણે પણ ઓક્સિજન લઈએ છીએ, શ્વાસ તરીકે ઓક્સિજન લઈએ છીએ, ઉચ્છ્વાસ તરીકે CO2 બહાર કાઢીએ છીએ, શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, જેને કહીએ O2 લઈએ છીએ, CO2 કાઢીએ છીએ. એ વિનિમય થયો, આપલે થયો. તો એમ સ્વાવલંબી જેમાં વનસ્પતિ છે, આવા પ્રકારનું આપણે કોના દ્વારા કરતી હશે? આવો વિનિમય કોના દ્વારા કરતી હશે? તો આ વનસ્પતિ આવો વિનિમય, વાયુઓનું જે વિનિમય છે, વાત વિનિમય, વાત વાયુઓ છે, વાયુઓની, બીજા કોઈ ઘટકની નથી, વાયુઓની છે. માટે વાત વિનિમય કયા અંગ દ્વારા થતી હોય છે? તો એ પર્ણની અંદર રહેલા પર્ણરંધ્ર દ્વારા થતી હોય છે. એ જરા આપણે સમજીએ.